હેલો એવરીવન, આજે આપણે ચેપ્ટર 4 નો પાર્ટ 2 ડાયજેસ્ટ સિસ્ટમ લર્ન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ પાચન તંત્રના વધારાના જે અવયવો છે એના વિશે જે બાકી હતું એ આજે આપણે પૂરું કરીશું. તો સૌપ્રથમ છે લીવર. તો લીવર શું વર્ક કરે છે? તો લીવર એ આપણા શરીરની એક વજનદાર ગ્રંથિ કહેવામાં આવે છે. તે ઘેરા લાલ રંગની હોય છે અને મોટી હોય છે. તેનું વજન લગભગ આપણા શરીરમાં 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. હવે તેની ઊંચાઈ, તેની લંબાઈ છે 10 ઇંચ જેટલી છે અને પહોળાઈ છે 6 ઇંચ જેટલી છે. તે ઉદર પટેલની જમણી બાજુએ આવેલી હોય છે, જે આપણને લાગે છે અત્યારે કે જે જમરૂખ આકાર જેવી લાગે છે. એનું કોથળીનું જે પાઉચ છે આપણે જમરૂખ આકાર તરીકે ઓળખવામાં છે. તેને આપણે પિત્તાશય તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કોથળી યકૃતમાં તૈયાર થઈ અને શું યુઝ કરે છે? તો યકૃતમાં તૈયાર થઈ અને પિત્તરસ બનાવવાનું કામ કરે છે. હવે લીવર એ પેટની પોલાની જમણી બાજુએ મોટી નક્કર ગ્રંથિ કહેવામાં આવે છે. લાલ અને ભૂરા રંગની નરમ હોય છે. તે શરીરની સૌથી લાંબામાં લાંબી ગ્રંથિ કહેવામાં આવે છે. તેમાં ઘણા વખત તે ચયાપચયની ક્રિયા કરવામાં, આપણે જે ખોરાક ખાઈએ એ ચયાપચયની જે ક્રિયા છે એમાં આપણને હેલ્પ કરે છે. તે કોણ આકારનું હોય છે. તેમાં આપણે જોઈશું તો એની 5 સપાટી હોય છે મોસ્ટ ઓફ. તો ફર્સ્ટ ઓફમાં ઇન્ટિરિયર હોય છે, પોસ્ટિરિયર હોય છે, સુપિરિયર હોય છે, ઇન્ફિરિયર હોય છે અને એક જમણી સરફેસ પણ કહેવામાં આવે છે. તેમાં લોબ આવેલા હોય છે, રાઈટ લોબ અને લેફ્ટ લોબ, એ બે રીતે વિભાજિત કરવામાં આવે છે. તેના લોબનો ડાબો અને જમણો એ લીવરમાં 5 થી 6 ભાગમાં ધરાવવામાં આવે છે. હવે તમે જોઈશો આગળ કે યકૃતના જે કાર્યો છે, લીવરના કાર્યો શું આપણા શરીરમાં વર્ક કરે છે. તો સૌપ્રથમ એ પિત્તરસ ઉત્પન્ન કરે છે અને ચરબી વાળો જે તમે ખોરાક ખાઓ છો એ ખોરાકનું આપણે શું કરે છે? પાચન ક્રિયા. અત્યારના જનરેશનમાં તો લોકો બહારનું વધારે ખાવાનું પ્રિફર કરતા હોય છે, લાઈક કે પીઝા, બર્ગર વગેરે વધારે ખાય છે. તો એ વસ્તુ થોડું હેવી હોય, તો હેવી વસ્તુ તમે ખાઓ તો ઘણા વખત ચરબીવાળો યુક્ત ખોરાક ખાઓ તકલીફ પડતી હોય, પણ એ શું કરે છે? આપણને પાચન કરવામાં હેલ્પ કરે છે. તેમાં એમાઇનો એસિડ હોય છે મેટાબોલિઝમ તરીકે, અને નાઇટ્રોજન અને યુરિયા જે છૂટો પાડી અને તેનો નિકાલ કરવામાં આવે છે. તેમાં ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતર જરૂર પડે તો કરતા હોય છે. તેમાં મેટાબોલિઝમ અને વિઘટનનું ઉત્પન્ન કરવાની પણ ક્રિયા હોય છે. મોસ્ટ ઓફ જે લીવર છે એમાં મોસ્ટ ઓફ બ્લડ પ્લાઝમા હોય છે. એમાં થ્રોમ્બિન નામનું તત્વ આવે છે અને ફાઇબ્રોજિનનો પણ યુઝ કરવામાં આવે છે. તેમાં ઘણા વધારે પડતા ટોક્સિક ડિટોક્સિકેશનનું વર્ક કરે છે અને જે શરીરમાં આપણે વધારાનો જે કચરો હોય, ઝેરી તત્વો હોય, એનો શું કરે છે? નિકાલ કરવાનું પણ એ કામ કરે છે. અને શરીરનું જરૂર પડે તો શરીરનું ટેમ્પરેચર જાળવી અને લોહીમાં જે બિલિરુબિન હોય એને દૂર કરવાનું કામ કરે છે. અને તે વિટામિન A, D નો પણ સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે આગળ જઈશું સાદુપિંડને પેન્ક્રિયાસ કહેવામાં આવે છે. તો પેન્ક્રિયાસ શું છે? એ પેન્ક્રિયા મેન તો સાદુપિંડ લાંબા પાન, તમે જોઈ શકો છો આ લાંબા પાન જેવો હોય છે. તે લગભગ 7 ઇંચ અને 2 થી 3 ઇંચ હોય છે પહોળાઈ તેની, અને વજન લગભગ 2 થી 3 ઓંશ ગણવામાં આવે છે. ખોરાકમાં સ્વાદુપિંડનો રસ ઉત્પન્ન કરે છે અને આ પક્વાશય એટલે યુ આકારના બખોલમાં, કેવું છે આ દેખાય છે? યુ આકારના બખોલમાં સ્વાદુપિંડ ફેલાયેલું હોય છે. જેમાં 2 ભાગ પાડવામાં આવે છે. ઉપરના ભાગને આપણે હેડ કહીશું અને નીચેના ભાગને આપણે ટેલ કહેવામાં આવે છે. આમાં પેન્ક્રિયાસમાં આલ્ફા અને બીટા 2 પ્રકારના કોષો આવેલા છે, જેમાં આપણને એમિલેસ, ટ્રિપ્સિન અને લાઇપેઝ જે તમે લોકો ખાઓ છો, ખાંડ, સ્ટાર્ચ અને માલ્ટોઝમાં શું કરે છે? રૂપાંતર કરવાનું પણ કાર્ય કરે છે. હવે લાઇપેઝ એ ઘણી બધી ચરબીઓ લાઈક ગ્લોસિરોફિલ ફેટી એસિડમાં શું કરે છે? રૂપાંતર કરે છે. અને
પેન્ક્રિયાઝમાં બેસિકલી જે પાચક દ્રવ્ય છે એમાં શું ઇન્સ્યુલિન નામનો આપણો રક્તસ્રાવ આવે છે, જે લોહીમાં શર્કરાનું નિયમન પણ કરે છે. અને જ્યારે તેમાં તમે જે ખોરાક ખાવ છો, ખોરાકમાં જે પાચક તત્વો છે એમાં કાર્બોદિત પદાર્થો હોય, પ્રોટીન હોય, ચરબીયુક્ત ખોરાક છે, એનું શું કરે છે, પાચન કરી અને રૂપાંતર કરવાનું પણ કાર્ય કરે છે. હવે મોસ્ટ ઓફ તેના કાર્યોમાં એક્ઝોકાઇન ફંક્શન એટલે કે પેન્ક્રિયાસ જે જ્યુસ ઉત્પન્ન કરે છે તેમાં મોસ્ટ ઓફ આપણે આગળ ભણી ગયા ટિપ્સિન હોય, એમ્પિસિલિન હોય, લાઇપેઝ હોય, એવા ઘણા બધા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ અને ચરબીવાળા પદાર્થો હોય છે. એમાં જે એને આપણે આઇલેટ્સ ઓફ ધ લેંગરહેન્સ કહેવામાં આવે છે, જે કોષોમાં ઇન્સ્યુલિન નામનો જે હોર્મોન છે આપણા, એ હોર્મોનને શું કરે છે, ઉત્પન્ન કરે છે. અને જે વધારાનું બ્લડમાં વધારાનું શુગર હોય તેનું દહન કરી અને તેનું પ્રમાણનું કાર્ય કરે છે. અને ઘણા વખત કોઈ પણ વ્યક્તિ છે તેને ખાસ ડાયાબિટીસ મેલાઇટાઇટિસ પણ કહેવામાં આવે છે. હવે ખોરાક પાચનની ક્રિયા, તો જે સૌપ્રથમ તમે મોંમાં મૂકીને તમે જે દાંત દ્વારા તમે ખોરાક છે એ ખોરાકને ઝીણી ઝીણી રીતે વિભાજન કરો છો. ત્યારબાદ દાંતમાં અલગ અલગ કાર્ય કરે છે. ત્યારબાદ જીભ અને જીભનું પણ કાર્ય શું કરે છે, તમે જેવો ખોરાક ખાવ છો એ ખોરાક શું કરે છે, પાચન કરવાનું કાર્ય કરે છે. જીભ પર ઘણા બધા ટેસ્ટ બડ પણ આવેલા હોય છે. હવે આ ખોરાકમાં સલાઈવા સાથે ભળે છે અને ખોરાકને ભીનો અને પોચો રાખવાનું પણ એ કાર્ય કરે છે. ત્યારબાદ ખોરાક બોલસમાં સ્વરૂપે અન્નનળીમાં દાખલ થાય છે. અને જ્યારે ખોરાક અન્નનળીમાં દાખલ થાય છે ત્યારે અન્નનળી બંધ થઈ જાય છે અને ખોરાકનો બ્લેક ફ્લો એટલે પાછું ખોરાક આવતો નથી. ઘણા વખત જો પાછો ખોરાક આવે તો ઘણા વ્યક્તિને વોમિટિંગ થવાના પણ ચાન્સીસ રહેતા, પણ એ પાછો આવતો નથી. અને ખોરાક એ અન્નનળી મારફતે આપણા જઠરમાં જાય છે અને ત્યાંથી તે પોતાના કાર્ય પ્રમાણે 3 થી 4 5 કલાકમાં તે વલોવાય અને પાચક રસ ઉત્પન્ન કરે છે. હવે જઠરમાં HCl અને પેપ્સિન નામનો પાચક રસ આવેલો છે, જેનું મુખ્ય કાર્ય ખોરાકની અંદરમાં જે બેક્ટેરિયા હોય છે, પ્રોટીન, વિટામિન, ફેટ, હાઇડ્રેટ, કાર્બોહાઈડ્રેટ વગેરેનું શોષણ કરે છે અને તે આપણા શરીરના આંતરડામાં જાય છે. અહીંયા ખોરાક લગભગ 6 થી 8 કલાક જેટલો રહે છે. અને જે વધારાનું વેસ્ટ પ્રોડક્ટ છે એટલે કે જે નકામો કચરો છે એને બહાર કાઢવા, એના દ્વારા બહાર કાઢવાનું પણ કાર્ય કરે છે. હવે આપણે આગળ જઈશું ડિસીઝ ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો રોગો એવા છે કે ગેસ્ટ્રાઇટિસ, જે જઠરમાં કોઈ પણ પ્રકારે તમને ઇન્ફેક્શન લાગ્યું હોય, સોજો આવ્યો હોય, ખાવાનું પ્રોપરલી પચતું ના હોય, દુખાવો થયો હોય, એવી કન્ડિશનને આપણે ગેસ્ટ્રાઇટિસ કહેવામાં આવે છે. અલ્સર એટલે જઠરમાં ઘણા વખત ચાંદા પડી ગયા હોય, બરાબર, એના દ્વારા પણ ઘણા વખત આપણને પ્રોબ્લેમ થતો હોય છે. હવે આપણે આગળ જઈશું હિપેટાઇટિસ. તો હિપેટાઇટિસ એ યકૃતમાં તમારા લીવરમાં છે, લીવરમાં ઘણા વખત સોજો આવી જાય છે અને ઘણા વખત એમાં ઇન્ફેક્શન પણ લાગવાના ચાન્સીસ થતા હોય. અને ઘણા વખત હિપેટાઇટિસના લીધે તમારી આંખો પણ યલો કલરની, યુરિન પણ કલરનો એવો થતો હોય છે, એને આપણે હિપેટાઇટિસ કહેવામાં આવે છે. પેન્ક્રાઇટિસ એટલે પેન્ક્રિયાઝમાં સોજો, દુખાવો થતો હોય અને જે ખોરાક તમે ખાધો હોય એ ખોરાકનું પ્રોપરલી પાચન ના થયું હોય, એવા કારણોને આપણે પેન્ક્રાઇટિસ કહેવામાં આવે છે. પછી આવશે કોલન કેન્સર. તો લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જે ગંભીર અસરોને પણ ઘણા વખત લાવી શકે છે. હવે એબનોર્માલિટી ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે એસિડ રિફ્લેક્શન એટલે ઘણા વખત તમે જે ખોરાક ખાધો એનું એસિડ રિફ્લેક્શન થતું હોય તો ઘણા વખત એસિડ રિફ્લેક્શનને કારણે ગેસ્ટ્રો સોફેલેજિયન રિજન પણ કહેવામાં આવે છે. તે જઠરના જ્યારે જઠરમાં એસિડ ઉત્પન્ન થાય છે, ઘણા વખત આપણને ઓડકાર આવે છે, ઘણા વખત એમ લાગે કે ગઈ મને અંદર પેટમાં કંઈ ખરાબ બરાબર લાગી નથી રહ્યું, બહુ ગેસ ભરાયો છે. તો આવી બધી અમુક કારણો હોય, લાઈક કે કોઈ ચિંતા થઈ હોય, કોઈ ટેન્શન હોય કે કોઈ પણ બીજા કારણના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયા હોય તો આવી કન્ડિશન થઈ શકે છે. હવે એસિડ રિફ્લેક્શનના કારણો, તો LES એટલે કે એ એઝોફેગસ તળિયે બેસી જાય છે,
જે જઠરના એસિડને પાછો જવા દેતી નથી અને પેશીને ઝીણી ઝીણી અને ખૂનાની સિકમણથી નબળા થાય છે, તો એસિડ પાછો વળે છે. ઓબેસિટી એટલે કે ઘણા વ્યક્તિનું વજન વધારે વધી ગયું હોય તો વજનના લીધે ઘણા વખત કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય ઉઠવા ચાલવા બેસવામાં, તો ઘણા વખત તકલીફ પણ સર્જાતી હોય છે. તો ગર્ભાવસ્થા હોર્મોનલનું ઇમ્બેલેન્સ થયું હોય કે કંઈ પ્રોબ્લેમ થયો હોય તો ઉદ્ભવતી ઉત્કૃષ્ટ અને એસિડ રિફ્લેક્શનની પણ ક્રિયા જોવા મળે છે. હવે આહાર તો કેટલો ખોરાક જેમ કે મસાલેદાર ખોરાક, ફ્રૂટ, ચોકલેટ અને કોફી એસિડ રિફ્લેક્સના કારણે પેદા થાય છે. ધૂમમાં પણ એટલે તમાકુ હોય, પછી સિગારેટ હોય, બરાબર, ને લીધે નબળું કરે છે અને એસિડનું ઉત્પાદન પણ વધારે છે. હિટિયલ હર્ની એટલે જ્યારે જઠરનું ભાગમાં વધી જાય છે, ડાયાફ્રામમાં પ્રવેશ કરે છે, ત્યારે રિફ્લેક્શનના કારણે વધારે પણ શક્યતા જોવા મળે છે. સારવાર તો આહારમાં ફેરફાર, વધુ ફાઈબરવાળો તમારે ખોરાક વધારે લેવો પડે અને તેમાં તમારા ખોરાકમાં બેલેન્સ ડાયટ વધારે લેવો પડે અને પેશન્ટને એવું કહેવામાં આવે છે કે જે તમે ખોરાક ખાઓ છો એ જલ્દી પચી શકે એવો ખોરાક, ઢીલો ખોરાક ખાવાનો, સોફ્ટ ખોરાક ખાવાનો. પછી દવાઓ તો પેનકિલર આપવી પડે છે અને જરૂર પડે તો એને ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક પણ દવા મેડિસિન આપવામાં આવે છે. અને ઘણા કેસોમાં સર્જરી હોય તો જરૂર પડે તો સર્જરી પેશન્ટને કરવામાં પણ આવે છે. જે પણ ભાગમાં ઈજા થઈ હોય એ પ્રમાણે લોકો સર્જરી કરતા હોય છે. થેન્ક યુ એવરીવન.